પણ એ બધા પ્રલોભનમાં આપણે ન ફસાઈએ તો આ અમૃત આપણને પીવા માટે મળે છે. કારણ કે વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણે અમૃતના જ નીકળાવો છીએ ને, આપણો બાપ જ અમૃત છે, અને આપણને એ ન મળે તો બીજું આપણે શું લઈ શકીએ. હા, એટલા માટે થઈને અહીંયા ભલામણ કરી, આ કથા આપી છે. ભાગવતના મહાત્મ્યમાં એક પહેલી કથા છે. એકવાર બ્રહ્માજીને મન થયું કે હું ત્રાજવું સત્યલોકમાં, સત્યલોકે તુલાબદ્ધ, હું સત્યલોકમાં ત્રાજવું મગાવું, તોડવું. એક બાજુ ભાગવતને મૂક્યું, એક બાજુ જગતની તમામ વસ્તુઓને મૂકી જોઈ, પણ ભાગવત વજનદાર સાબિત થયું. હળવું ન પડ્યું તો ન જ પડ્યું. આ માણસ પોતાની બુદ્ધિથી પામવા માટે જાય, હા, પણ બુદ્ધિ છે ને વામણી થાય. સર આઇઝેક ન્યૂટન નામનો વૈજ્ઞાનિક છે, જેણે થિયરી ઓફ કાઇનેટિક્સ આપી. તમે સૌ જાણતા હશો, ભણ્યા પણ હશે ઘણા. ગતિના સિદ્ધાંતો આપ્યા. એમને કોઈએ પૂછેલું કે તમે એટલું મોટું સંશોધન કર્યું તો તમને કેવું લાગે છે, અને અમે તમારો શું અભિપ્રાય, તમારો પ્રતિભાવ તો કંઈક આપો, ફીડબેક. ત્યારે સર આઇઝેક ન્યૂટન કહે છે કે આઈ એમ ઓનલી પિકિંગ ધ પેબલ ઓન ધ સી શોર. હું ખાલી દરિયાના કાંઠા ઉપરથી શંખલા અને છીપલા વીણું છું, આખો દરિયો બાકી છે કોઈને વીણવો હોય તો. આ જગત તો એટલા બધા રહસ્યોથી ભરેલું છે, આમાં ઘણી વખત આપણને સદગુરુના ઘરના ટાવર ન મળે તો એ કવરેજ ન આવે. એનો મતલબ એવું થોડો છે કે આ બધું ખોટું છે. આમાં તો જેને ટાવર મળ્યા હોય એ ટાવર આપી શકે ને. હા, જેની પાસે કનેક્શન જ નથી એ શું વાત કરાવી શકે. એટલા માટે થઈ અને આ શાસ્ત્ર માં કહે છે કે આ સત્યલોકમાં ત્રાજવું, પણ એમાં આપણી વામણી બુદ્ધિથી પામવા જઈએ તો પામી શકાય નહીં, એટલે માપવા જઈએ તો માપી પણ એને ક્યાં શકાય છે. સૂરજની સામે ધૂળ કેમ ઉડાડવી? બ્રહ્માજીએ આ કર્યું અને સૂર્યની સામે જાણે ધૂળ ઉડાડી હોય એવું લાગ્યું, અને બ્રહ્માજીનું અભિમાન ઉતર્યું. હા, એવી કથા છે. પછી તો આપ સૌ જાણો છો કે આ કથા, બે કથા કહીને આપણને સમજાવ્યું કે જો જીવ, હા, આ કથા અમૃત કરતા પણ મૂલ્યવાન છે. આ કથા છે એ કોઈ ત્રાજવાથી તોળાય એવી કથા નથી, એટલી અમૂલ્ય છે. એટલા માટે સાયરા લેરું થોડ્યું, મુજા ઘટમાં ઘણેર્યું, હકડી ઠેઠ ન પૂગ્યું ત્યાં તો દૂજી ઉપડ્યું. હા, એક જ્યાં લહેર પહોંચે નહીં ત્યાં બીજી આ ભાગવતના માધ્યમથી આપણી ભીતરમાં ઉઠે એવી આનંદ આપનારી આ કથા છે. હા, અને એ કથા છે એના માટે સંતો ગાય છે. શું ગાય છે? મોતીડા હેરાણ મારે ઓરાય, માથે પડે ઘણ કે ફૂટે ફટક્યા કેવાય, ખરાની ખરે ખબરું માથે પડે ઘણ કે ફૂટે ફટક્યા કેવાય, ખરાની ખરે ખબરું. આ મોતી છે, હાજુ હીરો છે, આ ક્યારેય તૂટી શકે નહીં. એટલા માટે આની પરીક્ષા કરી, બ્રહ્માએ પણ કરી, દેવોએ પણ કરી, પણ ભાગવત સદાયને માટે હા અદકેરું સાબિત થયું છે એમ કહે છે. સાંભળજો. પછી આગળની કથામાં લઈ જાય છે. કથા બહુ સુંદર છે. 4 કથા મહાત્મ્યની આપી છે. આજે આપણે 2 કથા હજી જોઈએ એનું મહત્વ શું છે. હા, ધ્યાન રાખજો, ટકી રહેજો આમાં. હા, આમાં બધાના રસ સંતોષાશે, કોઈનો રસ નહીં સંતોષાય એવું નહીં બને. કારણ કે આમાં નવે નવો રસ છે, એટલે બધાનો રસ આવશે, એના સમય આવશે. ગામડામાં આપણે કોઠી રાખતા હતા ને, કોઠી. એ કોઠીમાં આપણે અનાજ સંઘરતા હતા. એમાં પહેલાં બાજરો ભર્યો હોય અને એની માથે ઘઉં ભર્યા હોય. તો તમને ખબર છે કે જ્યારે આપણે એનું ખોલીએ, ઢાંકણ ખોલીએ, ત્યારે સૌથી પહેલાં એમાં જે ભર્યું હોય એ જ નીકળે ને. હા, બાજરો ભર્યો હોય તો એમાંથી બાજરો જ નીકળે. બાજરો પૂરો થાય પછી ઘઉં નીકળે. નીચેથી ખોલવાની, ઉપરથી ભરવાની. એટલે આ કર્મની કોઠી એવી છે અને કથા એવી છે. હા, આમાં દરેક રસ આવે પણ એના સમય આવે. હા,
ઋતુ વગરનું ફળે આવતું નથી. જેઠ મહિને જાંબુડા આવે. જાંબુડા ક્યારે આવે? એ જેઠ મહિનો હોય ત્યારે જ આવે. એટલા માટે બધું જ બધાને રસ મળી રહે. એકવાર બદ્રિકાશ્રમમાં નારદજી આમ ભમે એ વાત થઈને જાણે કોકે ગતઃ વિત્તો યથા જન, જાણે એનું ધન હરાઈ ગયું હોય એવી રીતે ભમે છે. અને એમાં સનકાદિક ઋષિઓ એને મળ્યા કે નારદજી તમે તો ભક્ત છો, ભક્તનો તો એક ભરોસો માત્ર પરમાત્મા હોય ને આવી રીતે તમે કેમ ફરો છો? ત્યારે નારદજી કહે છે કે હે સંતો ઋષિઓ, હું શું કહું તમને, હું આ ધરતીને બધાયથી ઉત્તમ જાણી અને ધરતી માથે ગયો અને મેં જોયું. હા, હું સેતુબંધમાં, શ્રીરંગમાં, આદિ તીર્થોમાં, ગોદાવરી, કાશી બધે ફર્યો, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર બધે ફર્યો, પણ મેં જોયું કળિયુગે પગ પેસારો કર્યો છે મહારાજ. જીવ માત્ર પેટ ભરનારા બન્યા છે, પોતાનું પેટ ભરાઈ જાય, હગો ભાઈ ભૂખ્યો રહેતો હોય તોય ચિંતા નથી કરતા એવા બન્યા છે, નિષ્ઠાના દીન બન્યા છે, કોઈનામાં નિષ્ઠા નથી મહારાજ, અને અસત્ય ભાષી, ખોટું બોલે વાત વાતમાં, હા એવા બન્યા છે. અને મહારાજ દીકરીઓ વેચાય, રાંધેલા અનાજ વેચાય, હા બ્રાહ્મણો વેદને વેચી નાખે, સ્ત્રીઓ પોતાના દેહને વેચી નાખે, પુરુષો પોતાના યત્નને વેચી નાખે, એવો ઘોર કળિયુગ આવ્યો છે. કેવો કળિયુગ આવ્યો છે? કહે છે આ બધું નષ્ટ નાશ ઈહ ઘોરે કલો પ્રાયો. જીવ આસુરી ભાવને પામ્યો છે, જીવન અસુરાગતા. ત્યારે કલેશ વધ્યા છે મહારાજ. અને એવું જોયું અને હું વૃંદાવનમાં આવ્યો. નારદ કહે છે સનકાદિક ઋષિઓને, મને એમ થયું કે ભગવાન ખુલ્લે પાઉં ઘૂમ્યા છે રમણ રેતીમાં, ત્યાં વૃંદાવનમાં જઈશ ને તો મારું તમામ પ્રકારની દુઃખ છે એની નિવૃત્તિ થશે. એવું વિચારીને મહારાજ હું વૃંદાવનમાં આવ્યો. અને વૃંદાવનમાં હું હાલ્યો જતો હતો, ત્યાં મેં જોયું. શું જોયું? કહે છે મને કોઈએ સાદ પાડ્યો. નારદ કહે છે કોણે સાદ પાડ્યો? નારદજી કહે છે મેં જોયું ને પાછળ મહારાજ, તો એનો સાદ જ એવો હતો કે કોઈ મહાન હોય. કેવી રીતે, શું ઘટના ઘટી? જો હા, કોઈ એને સાદ પાડે છે નારદને. એ સાધુ તમે ક્ષણવાર માટે ઉભા રહ્યો અને મારી ચિંતા દૂર કરતા જાઓ. પણ ક્ષણ ઊભું રહેવાનું કીધું, બોલમાં તોલ થઈ જાય. હા, એટલે થયું કોઈ હશે, જોયું એક સ્ત્રી છે, ખોળામાં બે વૃદ્ધો સૂતા છે. વાત સાંભળજો, કથા સાંભળજો. એ સ્ત્રી છે. નારદજી કહે છે વદમ દેવી સવિસ્તાર સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારું દુઃખ જે હોય મને બતાવો, સવિસ્તારથી તમારા દુઃખનું કારણ શું છે? અને ત્યારે એ સ્ત્રી બોલે છે, કમલ નયના છે, યુવાન છે પોતે, અને વૃદ્ધો બે સૂતા છે, કે તમે મને ન ઓળખી? કે ના, મને ના, તમને ઓળખ્યા નહીં. કે છે તમે મારા ઉપર એટલું બધું લખ્યું, ભાષ્ય લખ્યા, તમે એટલું બધું મારો પ્રચાર પ્રસાર કરો છો, અને તમે મને ન ઓળખી? કે ના, કોણ છો તમે? ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમમ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો યથા કાલેન જર્જરેત. હે પરમાત્મા નારદ, મારું નામ ભક્તિ છે. ઓહો ભક્તિ, તમે આ મુક્તિ તમારી દાસી છે. હા, આ ગંગા જમના બધી નદીઓ તમને આ પવન નાખે છે. હા, હું જ છું. તો આ પુત્રો આ કોણ છે? આ વૃદ્ધો કોણ છે? કહે છે મારા જ દીકરા. પણ તમે યુવાન અને આ ગરડા? કે હા મહારાજ, આ કળિયુગ છે ને, એટલે જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે દીકરા છે ને, બહુ ગરડા થઈ ગયા. જો તમે આળસ મરડે, અચેતન અવસ્થામાં છે, પણ એને કંઈ ચેતન આવતું નથી, બગાસા ખાય છે સૂતા સૂતા. નારદજી કહે છે તમારી આવી હાલત કે છે કળિયુગના કારણે મહારાજ. કળિયુગના કારણે મારી આવી હાલત થઈ. ભક્તિ કહે છે ઉત્પન્ને દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતઃ ક્વિંચિત ક્વિંચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ.
એ મહારાજ દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ, મને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક માન મળ્યું, અને ગુર્જર દેશમાં આવી અને હું ગરડી થઈ ગઈ. હવે આપણને સાંભળીને નવાઈ લાગે કે આપણે તો આ હરિહરની એટલી આંકલ પડે, આપણા દેશમાં એટલા લોકોને અનાજ આપીએ, એટલા લોકોને અન્નદાન કરીએ, એટલા સુરવીરો, એટલા દાતારો, એટલા ભક્તો, અને આ ભક્તિ કેમ એમ કહે છે કે હું ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ? આપણે ત્યાં તો યુવાનો હોવા જોઈએ ને ભક્તિ. પણ આ દ્રવિડ દેશમાં, એટલે આમ તો દક્ષિણથી ભક્તિ આવ્યા ગુજરાત સુધી, એટલે એક સંતોએ એવો અર્થ કર્યો કે પરિપક્વ બન્યા. હા, પરિપક્વતા આવી એવો અર્થ છે. બીજો અર્થ છે કે ભાગવતમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે એને સિંધુ સોવીર દેશ કહ્યો છે. ગુજરાત એનાથી અલગ પડતો એક નાનો એવો ભાગ છે જેનું વર્ણન ભાગવત કરતું નથી. ભગવાન જ્યારે દ્વારકામાં આવ્યા છે ત્યારે સિંધુ સોવીર દેશનું વર્ણન છે, અને એ વર્ણન છે એમાં આપણું ત્યારે ગુજરાત છે આપણું એ નહોતું, એમ પણ અર્થ કરી શકાય. અને ત્રીજો અર્થ એમ પણ કરી શકાય કે આપણા ઘરે ઘી હોય અને એમાં કંઈક દુર્ગંધ આવી જાય, એટલે હવે આપણને એમ થાય કે આ મારાથી રોટલી ઉપર તો ચોપડાય એવું છે જ નહીં. હા, તો પછી દીવાબત્તી માટે રાખો તો સમજવાનું ગરડી થઈ ગઈ ભક્તિ, કઈ ગઈ, હવે એની યુવાની સમાપ્ત થઈ ગઈ. હા, કોઈ વસ્તુ આપણે જ એનું ગ્રહણ કરી શકતા નથી, અને ઈશ્વર કેવી રીતે ગ્રહણ કરી શકે એવું જ્યારે થાય, એવું આપણે તો હોય જ નહીં. પણ આ તો જ્યારે એવું બને કે આપણા ઘરમાં સોપારી પડ્યા હોય ને એમાં ને ખબર છે કે હવે આ પૂરા થઈ ગયા છે અંદરથી, તો પછી આપણે એને ક્યાંક વડલે પીપળે મૂકવા માટે રાખી મૂકીએ, કોઈક લઈ લેશે, એ લઈને શું કરે? હા, કદાચ કોઈક લઈ લે, પણ એનું કરે હું પછી? એટલે આવી ભક્તિ છે. નારદજીએ નક્કી કર્યું કે ભક્તિ, મેં તો તારી ઉપર ભક્તિ સૂત્રો લખ્યા, મોટા મોટા ભાષ્ય લખ્યા, ને હવે હું તારું દુઃખ દૂર નહીં કરું. વેદનો નાદ કર્યો, હા, અને ગીતાનો ધ્વનિ કર્યો, પણ ભક્તિના બંને સંતાનોને ચેતન ન આવ્યું. અને નારદજીને થયું કે આનું શું રહસ્ય હશે ચેતન અવસ્થામાં લાવવાનું. અને નારદજીએ જ્યારે કાંઈ રસ્તો ન મળે ને ત્યારે હરિનું નામ લેવા મળ્યું. બસ નારદજીએ નારાયણનું નામ શરૂ કર્યું, અને નામનો જ પ્રતાપ એવો છે. જ્યારે કોઈ રસ્તો, બધા રસ્તા બંધ થઈ જાય, શોર્ટકટ વાળા છે ને લાંબો સમય સુધી હાલે નહીં. ડોક્ટર ઇન્જેક્શન મારે ને ત્યાં આપણે બેભાન થઈ જાય, પણ એ જ્ઞાન છે, અમૃત નથી. હા, એમાં પીડા ન થાય, આખા શરીર કાપી નાખે તોય એનેસ્થેસિયા આપે, એટલે આખા શરીરને કાપી નાખે ને તોય આપણને પીડા ન થાય. પણ એ ઘડીકનું જ્ઞાન છે, એ કાયમની મોજ નથી. એનું જ્ઞાન ઉતરે એટલે પાછી મળે પીડા થવા. ડૉક્ટરને કહીએ કે હવે મને દુખાવાની ટીકડી આપો. એટલે આ ઘડીકના જ્ઞાન છે ને, ઘડીક જ ટકે ને, એવા જ્ઞાનવાળા વધી ગયા. હા, ઘડીક જ્ઞાન ચડાવી દે, ત્યાં તો માણસને એમ થયું કે ઓહો મને તો બધું મળી ગયું, અને એવા પૈસા કમાય છે, અને શોર્ટકટ વાળા જાય છે. આને જલ્દી છે, ઓલાને બધું લઈ જવાની જલ્દી છે, એટલે હામું હવનું હાલે. હા, પણ સત્ય માર્ગ છે એ તો કોઈ દિવસ શોર્ટકટ હોઈ શકે જ નહીં. હા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેડીએ આપણે ચાલવું પડે, એવો રસ્તો છે. એટલા માટે નામ સ્મરણ જેવું ઉત્તમ આ કળિયુગમાં કોઈ સાધન બતાવ્યું નથી. નામનું બળ એવું છે, એનું માત્ર સ્મરણ કરવાથી આપણા પાપ બળી જાય છે. ભાગવતનો અંતિમ મંત્ર છે, તમે જો, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિ પરમ. એ નામ અને સંકીર્તન છે એ જ પાપને બાળી શકે છે. નામના પ્રતાપે શું ન થઈ શકે. મહાત્મા ઈશ્વરદાસજી હા ગાય છે, આપણા ચારણ કવિ, હરિ ગીત જેણે લખ્યું, હરિરસ જેમણે પુસ્તક લખ્યું, માત્ર ઈશ્વર માટે જેણે લખ્યું, કોઈની પ્રશસ્તિ બીજાની કરી નથી આખા જીવનમાં. એ શું કહે છે કે રામ નામ પરતાપ હનુ દ્રોણાગિરિ લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. રામ નામ પરતાપ હનુ દ્રોણાગિરિ લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો.
રામ નામ પ્રતાપ ધ્રુવ અબચલ હોઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડુકુળ નકલંગ કહ્યો. પાંડુકુળ નકલંગ કહ્યો. રામ નામના પ્રતાપે હનુમાનજી આખો પર્વત ઉપાડી શકે, રામ નામના પ્રતાપે દરિયો ઓળંગી શકે, અને રામ નામના પ્રતાપે પાંડુકુળને નકળંગ કહેવાય જાય. રામ નામના પ્રતાપે પથ્થર તરે, રામ નામના પ્રતાપે શું ન થઈ શકે. ધ્રુવ અવિચળ બની અને આખા સપ્તર્ષિ જેની પરિક્રમા કરે એવું નામ નારદે લીધું. અને નારદને આકાશવાણી થઈ કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં સંતો તમને મળશે. અને બદ્રિકાશ્રમમાં ગયા, સનકાદિક ઋષિઓનો ભેટો થયો. અને એ સનકાદિક ઋષિઓ સાંભળજો, નારદ એને પૂછે છે, શીલથી શોભતા ઋષિઓ છે એવું ભાગવત લખે છે. સદા હરેર નામાનું કીર્તનમ કરતા કરતા સદાય હરિસ્મરણમ હરિશરણમ એવ. સનકાદિક ઋષિઓ સદાયને માટે હરિશરણમ બોલતા હોય. એને પણ માયા ક્યાં અડે છે, એટલા માટે તો એ સદાય કુમારાવસ્થામાં રહે છે. એ મળ્યા, શીલથી શોભતા ઋષિઓ મળ્યા અને પ્રશ્ન પૂછી નાખ્યો નારદજીએ કે આ ભક્તિના બે દીકરાઓને મારે પાછા યુવાન કરવા છે, તો એનો રસ્તો મને બતાવો. અને શીલવાન મળી જાય ને કોઈ. શીલ એટલે માત્ર ચરિત્ર નહીં, શીલ એટલે શું? ભાગવત તો વ્યાખ્યા આપે છે કે નદીની પાસે તમે જ્યારે જાઓ ત્યારે પાણી તમને આપે જ. એમ ઝાડની નીચે ઉભા રહ્યો તો ઝાડ છાંયો આપે જ, પણ ક્યારે દુકાળ હોય તો નદી પાણી ના આપે, ક્યારે પાનખર હોય તો ઝાડે છાંયો ના આપે. પણ જે એની નિશ્રામાં બેઠા પછી સદાયને માટે તનના તાપ હરી લે, અમૃત જ પાય, અફીણ ન પાય, ઘેન ન ચડાવે, જાગૃત કરી દે, એનું નામ જ સાચો સદગુરુ. એ જ શીલવાન છે, એ જ શીલવાન છે. એવા શીલવાનના શરણે જવાય અને એવા શીલવાનને આપણે ભેટી પડાય, એના પગે પડી જવાય. એટલા માટે ગંગા સતી કહે છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા બદલે નહીં વ્રતમાન. ચિતની રે વૃત્તિ સદા નિર્મળ રે, ચિતની રે વૃત્તિ સદા નિર્મળ રે. મહારાજ થયા મહેરબાન, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, બદલે નહીં વ્રતમાન. જેનું વર્તમાન સુંદર હોય, જેનું વ્રત અને માન બંને સુંદર હોય, એવો શીલવંત. એવા સનત કુમારો સનકાદિક ઋષિઓ મળ્યા અને નારદે પ્રશ્ન કર્યો અને સનત કુમારોએ જવાબ આપ્યો છે કે એક ગ્રંથ છે આ જગતમાં જેને માત્ર સંભળાવવાથી ભક્તિના બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. મહારાજ એ કયો ગ્રંથ છે? ત્યારે કહે છે એનું નામ જ શ્રીમદ ભાગવત છે. એ તમે સંભળાવો. કે તો આવો ને મહારાજ, તમે જ યમુનાના ઘાટ ઉપર આવો, તમે જ તમારા મુખે શ્રી મુખે સંભળાવો. કહે છે ના નારદ, એના માટે આપણે જવું ન પડે. જ્યાં ભાગવત બેસે ને ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધા આવે છે. એટલે અહીંયા ગંગાના ઘાટ ઉપર આનંદ ઘાટ છે, ત્યાં પરસ્પર હિંસક જીવો પણ પોતપોતાના સ્વભાવ ભૂલીને રહી છે. એવો સુંદર જગ્યા છે. ત્યાં સનકાદિક ઋષિઓ કહે છે કથા કરીએ, તમે જોજો તો ખરા, અહીંયા જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બધા આવશે. અને એટલા માટે કથા કહી, સનકાદિક ઋષિઓને ઊંચું આસન આપ્યું અને જ્યારે બેઠા અને કથા શરૂ કરી ત્યારે શું બોલ્યા છે? અશ્વમેધ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ શુક શાસ્ત્રમ કથા આશ્ચમ કલા નરહંતિ ષોડશી. જ્યારે કહે છે કે 1000 અશ્વમેધ યજ્ઞ કરો ને એનું જે ફળ મળે એની કરતા 16 ગણું વધારે આ ભાગવતમાંથી મળે છે. વિચારો,
વાજપેયી યજ્ઞ તમે 100 કરો અને જે ફળ મળે એની કરતા 16 ગણું વધારે. યજ્ઞા દર્જતી સપ્તાહો સપ્તાહો ગર્જતી વ્રતા. તપથી મોટું, હા, યોગથી મોટું, બધાથી મોટું પરમાત્માનું આ સપ્તાહ છે એમ કહે છે. રે રે ગર્જતી ગર્જતી, એ તો ગર્જના કરે છે જીવની સામે. હે જીવ, આખું ભાગવત યાદ રાખવાની જરૂર નથી. એક નામ યાદ રહી જાય, નથી આના નિમાઈ પંડિતને એક રાધાનું નામ યાદ રહી જાય તો આ જગતને ચૈતન્ય મહાપ્રભુ મળી જાય અને આ જગતને પણ ગૌરાંગ મળી જાય. તમે વિચાર તો કરો, એક નામ રામ બોલા નામના બ્રાહ્મણના દીકરા આત્મારામ દુબેના દીકરાને રામ મળી જાય તો આ જગતને તુલસીદાસ મળી જાય, આ જગતને રામચરિત માનસ મળી જાય. એક હરિશ્ચંદ્રનું ચરિત્ર એક મોહનદાસને મળી ગયું હોય તો એક દેશનો રાષ્ટ્રપતિ મળી જાય, રાષ્ટ્રપિતા મળી જાય, મહાત્મા મળી જાય. એવું આ શાસ્ત્ર છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય તો આવ્યા છે ત્યાં, પાછા સજાગ થઈને. હા, ભગવાન પણ પધાર્યા, પણ ભગવાન પધારી અને વરદાન આપે છે. એવું આ શાસ્ત્ર છે. જેણે ભાગવત સાંભળ્યું નથી ને આ જીવનમાં ક્યારેય આખું, એ પોતાની માતાને બહુ આકરા શબ્દો લખ્યા છે ભાગવતે. પોતાની માતાને ખાલી પ્રસૂતિની પીડા પહોંચાડવા માટે જ પેદા થયો છે, બીજું એનું કાંઈ કામ નથી, કહે છે. આ સનકાદિક ઋષિઓએ આનંદ ઘાટ ઉપર પહેલી કથા કરી અને પછી ભક્તિના દુઃખ દૂર કર્યા. અને આ ભક્તિ છે એના 2 દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. બરાબર સમજજો. 15 મિનિટ વધારે લઈશ પણ તમે સમજજો કે જ્ઞાન વૈરાગ્ય એના દીકરા જ શા માટે કીધા હશે. એના શું કામ એના દીકરા જ બનાવ્યા? વૃદ્ધ હતા તો એને કંઈક બીજું શક પણ દીધું હોત તો ઋષિઓએ, પણ નહીં, દીકરાઓ. કેમ કે પહેલી જો માં આવે ને આપણા જીવનમાં તો દીકરા વહેલા મોડા આવે. કેમ કે માં હોય ત્યાં જ દીકરા હોય ને. પણ જો સીધા દીકરા આવી ગયા તો ઉપાધિના પાર છે. હા, સીધું એકલું કોરે કોરું જ્ઞાન આપણામાં આવી જાય ને તો આપણે નાસ્તિક બની જાય, બાકી કોઈ દી ભગવાન ન મળે. નાસ્તિકતા આવી જાય આપણામાં, બહુ બધું મોઢે કરી લે પછી નાસ્તિકતા બહુ આવી જાય પણ ભગવાન ન મળે. મોઢે થઈ જાય તો વાતમાં કોઈને પોગવા ન દે, એટલા તર્ક હોય, કુતર્ક હોય, વિતર્ક હોય, પણ પરમાત્મા ન હોય. એટલા માટે જ્ઞાન સીધું ન આવે, ભક્તિના માધ્યમથી જ્ઞાન આવે એ જરૂરી છે. ભક્તિ એટલે શું? આપણી પરમાત્મામાં પ્રેમજન્ય તન્મયતા, એનું નામ ભક્તિ. અને આપણે પરમાત્મામાં પ્રેમજન્ય તન્મય થઈએ એટલે સંસાર પ્રત્યે આપોઆપ આપણને અરુચિ થવાની છે. એ જ વૈરાગ્ય છે અને એ જ પરમ જ્ઞાન છે. જ્ઞાન એટલે કાંઈ શું નવીન વસ્તુ. તો આ ભક્તિના દીકરાઓ કહ્યા, ભક્તિના માતા પિતા પણ કહ્યા છે કે વિશ્વાસ અને શ્રદ્ધા એ 2 ભક્તિના માતા પિતા છે. પ્રીતિ અને વિશ્વાસ. રામચરિત માનસ તો કહે છે, 2 અલગ અલગ ચોપાઈમાં કહે છે. પ્રીતિ બિના નહીં ભક્તિ ડઢાઈ, પ્રીતિ બિના નહીં ભક્તિ ડઢાઈ, બિनु વિશ્વાસ ભજન નહીં હોઈ, બિनु વિશ્વાસ ભજન નહીં હોઈ, પ્રીતિ બિના નહીં ભક્તિ ડઢાઈ, પ્રીતિ બિના નહીં ભક્તિ ડઢાઈ. પ્રેમ વગર પ્રીતિ વગર ભક્તિ વધે નહીં, વિશ્વાસ વગર ભક્તિ વધે જ નહીં. એટલે એના માતા પિતા છે. એટલા માટે તુલસીદાસજી ગાય છે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. હા, તમે ભવાની અને શંકર છો, શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ છો. તમારાથી જ ભક્તિ અમારી ભીતરમાં આવે છે. આવી સુંદર ભક્તિની કથા કહી. આ ભક્તિ એ કોઈ માનવ સ્ત્રી હોય કે ન હોય, તત્વ છે. જ્ઞાન અને વૈરાગ્ય તત્વ છે. અને આ ભાગવતમાં એ તાકાત છે કે તત્વને પાત્ર બનાવી દીધા. અને આપણે જો આપણે ભીતરમાં પણ આવું બધું પ્રગટ કરવું હશે તો આપણે આની જરૂર પડવાની છે. આને સાંભળવું પડશે, આને શીખવું પડશે, ગાવું પડશે. આપણા ગુજરાતમાં કેટલું સુંદર, જે આને ગાય, શીખે, સુણે, સાંભળે, એટલું બધું એક હારે બોલી જાય. તમે જો કોઈ કીર્તન હોય તો શું કે, આને ગાય
શીખે સુણે સાંભળે એનો વૈકુંઠમાં છે વાસ સખી રે આંબોરો આને ગાય શીખે સુણે સાંભળે. આ બધું અલગ અલગ છે. આને શીખવું પડશે આપણે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત સમાશ્રયેત. આનું માત્ર શ્રવણ કરવાથી હરિ આપણા ચિત્તમાં આવે છે. કથા કીધી છે. અને પછી તો એક અનુપમ નામનું નગર છે. ત્યાં તુંગભદ્રા નદીનો કિનારો છે અને ત્યાં એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણનું નામ આત્મદેવ છે. એની કથા કહે છે ટૂંકમાં. એક અધ્યાયમાં આત્મદેવનું આખ્યાન કર્યું છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે. શ્રુતિ અને સ્મૃતિમાં પાવરધો છે અને બ્રાહ્મણ છે. બધી વાતે સુખ છે પણ એક વાતનું દુઃખ છે. ઘેરે પારણું બંધાતું નથી. અને એની પત્નીનું નામ ધુંધલી છે. આ સ્વભાવ એનો એવો છે ને કે આમ કામકાજમાં હોશિયાર છે પણ વળી પાછું કોકને બધાડવામાં એટલી જ હોશિયાર છે. ભડની દીકરી આવી નથી, નોખા થયા નથી, એટલી જ હોશિયાર છે. એવી હોશિયાર કે બે જણા હાંજે કોઈ બે બધાડવા વાળા ન મળે તો એક રોટલીના બે કટકા કરી બે કૂતરા બધાડે, પણ બધાડે ખરા. હા, એ બી હોશિયાર. અને એને છોકરા પોતાને જ જોતા નહોતા એટલે સંતાન કાંઈ થતું નહોતું. એમાં આત્મદેવે કેટલાય વ્રત જપ તપ આદિ બધું કર્યું પણ એમાં કાંઈ એને વળ્યું નહીં. એટલે નક્કી કર્યું કે હવે મારા ભાગ્યમાં સંતાન છે નહીં, હવે તો આત્મહત્યા કરી લો. આ ગ્રહસ્થાશ્રમ હર્યો ભર્યો હોય તો સારો લાગે, કાંઈ આમ હુકો કાંઈ સારો લાગે. એટલે આત્મહત્યા કરવા માટે આત્મદેવ નીકળી ગયો અને એક સરોવર આવ્યું. નક્કી કર્યું કે આમાં પડીને મરી જાઓ એટલે બસ જીવને પૂરો કરી દઉં. એમાં એક સંન્યાસીને આવતા જોયા. બ્રાહ્મણનો દીકરો એટલે સંન્યાસી તરફ એને આકર્ષણ થાય, સ્વાભાવિક છે. બ્રાહ્મણનો ગુરુ સંન્યાસી હોય એટલે સંન્યાસીને જોયા કે હવે આની સેવા કરીને પછી જાઉં, મરવું જ છે તો સારું કામ કરીને મરું ને. હા, આને કંઈક ફળ તોડી દઉં, આને પાણી પાઓ. એટલે પાણી અને ફળ લઈ અને સંન્યાસીની સ્વાગત કરવા માટે ઊભો રહ્યો આત્મદેવ બ્રાહ્મણ. પણ સંન્યાસીને ફળ આપ્યા, પાણી પાયું, પ્રેમથી વિશ્રામ કરાવ્યો. લલાટની રેખાઓ વાંચી ગયા છે. સપ્ત જન્મા વધી તવ પુત્ર નૈવ ચ નૈવ ચ. તારા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર લખ્યો નથી. સંન્યાસી કહે છે તું દુઃખી છો, હું જાણું છું, પણ તું આત્મહત્યા કરવા માટે નીકળ્યો છો બ્રાહ્મણ, પણ રહેવા દે આત્મહત્યા. આ પુત્રનો મોહ છોડી દે. સગર નામના રાજાને કેટલા દીકરાઓ હતા પણ એણે કપિલનો અપરાધ કર્યો અને ભગીરથને ગંગા ઉતારવી પડી એને પાવન કરવા માટે. તું તો જાણે છે બ્રાહ્મણ છો અને તું શું કામ એટલો બધો પુત્ર મોહમાં મોહિત થયો છો? કે છે ના ના, મને તો હર્યો ભર્યો ગ્રહસ્થાશ્રમ બહુ રૂડો લાગે મહારાજ. મને તો હા, મારે આવું જીવન શું કામનું? અને એના આ જીવન શું કામનું કહે છે? જીવન બહુ કામનું છે ભાઈ. આ સંસાર અસાર છે પણ જીવન તો બહુ ઉપયોગી છે. આ જીવનથી જ મુક્ત થવાય છે. હા, તને બહુ પુત્રનો મોહ છે, તે મારી સેવા કરી છે, હાલે ફળ આપું છું. તું આ ફળ આપી તારી પત્નીને આપજે કહે છે અને તારી પત્નીને કે જે આ ફળને ખાઈ લઈ 9 મહિના વીતશે ને તારે ઘેર દૂધના ફૂલ જેવો દીકરો ભગવાન આપશે. સાધુએ ફળ આપ્યું છે. આત્મદેવ આત્મહત્યા કરવા માટે નીકળ્યો. એ પાછો નવું જીવન મળ્યું હોય એમ ઉછળતો કૂદતો પોતાના નગરમાં ગયો. પોતાની પત્નીના હાથમાં સંતના આશીર્વાદ લઈને નીકળેલો માણસ પોતાના પત્નીના હાથમાં ફળ આપ્યું કે આને ખાઈ જાજે અને 9 મહિનાના વાણા વાસે ભગવાન આપણે ત્યાં દૂધના ફૂલ જેવો દીકરો આપશે, સંતે કહ્યું છે. ધુંધલીએ ફળ હાથમાં લીધું અને લઈને વિચારે છે કે આ ફળ ખાવ તો હું ગર્ભવતી થાવ. હા, ભાગવતમાં બધું લખ્યું છે. અને તો મારી સાસુ ને મારી નણંદ મારું બધું પડાવી લે. ગામમાં ડાકુ આવ્યા હોય તો હું કેવી રીતે ભાગી શકું? આ ફળ ખાવ અને હું કદરૂપી બની જાઉં તો મારો આહાર ઘટી જાય, મારો આહાર વધી જાય તો મારું રૂપ છીનવાઈ જાય. હા, આવા બધા વિચારો કર્યા. ફળ ખાધું નહીં. એમાં એની બેન મળવા આવી.
એટલે કીધું કે તારા બનેવી બહુ ભોળા, આવું ફળ લઈ આવ્યા, હવે આ ખાઈશ તો આમ થશે, આમ થશે, આમ થશે. રહેવા દે કહે છે. હા, એની કરતાં તો બંધ્યા ને વિધવા નારી એ જ ઉત્તમ છે કે જેને પ્રસૂતિની પીડા વેઠવી નથી. એની બેને એની જેવી. પણ હું ગર્ભવતી છું કે છે, અને અમારે પૈસાની ખોટ છે, એટલે તમે અમને પૈસા આપી દેજો, એટલા રકમ આપી દેજો જે કાંઈ હોય. ત્યારે તો જે ધન ગણાતું હોય એ ધન આપજો ને અમે એના બદલામાં તમને અમારો દીકરો આપે. દીકરી જે થાય, હા જે થાય કહેવાનું કે આ છે જે છે. એ નક્કી થઈ ગયું. આખી યોજના બે બહેનું એ મળીને બનાવી નાખી. અને ફળનું શું કરવું કે છે? ભાગવતે કહ્યું, ભાગવતમાં લખ્યું, ધૈન વૈ ત્વમ પરીક્ષાર્થમ. આને ગાયને ખવડાવીને જોઈએ કે એને બાળક થાય છે કે કેમ. એટલા માટે એની પરીક્ષા લેવા માટે થઈ ગાયને આ ફળ ખવડાવવામાં આવ્યું. અને 9 મહિનાનો સમય વીત્યો. ધુંધલીની બહેનને ત્યાં સંતાનનો જન્મ થયો. રાત્રિના અંધકારમાં લાવીને સોંપી દીધું. અને આત્મદેવે તો વાજા વગડાવ્યા ને કેક વાના કર્યા, બ્રાહ્મણોને દાન આપ્યું ને કેટલો રાજી થયો. પણ એને ખબર નથી કે આ તો મારી પાટલા હાહુનો દીકરો છે, મારો નથી. આ મારી જે એની પત્નીથી મોટી બહેનનો દીકરો છે એનો તો છે નહીં. પણ 3 મહિના વીત્યા ને ત્યાં તો ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. સાંભળજો, આખા ગામને કુતૂહલ થયું જોવામાં કે આ ગાયે દીકરાને જન્મ આપ્યો. પણ આખું ગામ જોવા માટે આવ્યું. ખાલી કાન ગાય જેવા છે, આખું માનવનો શરીર છે. જોયું, બહુ રાજી થયા બધા. અને આત્મદેવના બ્રાહ્મણને એમ થયું કે હતા ને ત્યારે એકેય બાળક નહોતા, ને ભગવાને આપ્યા ત્યારે જોતો ખરા 2 બાળક એક હારે આપી દીધા. હું કેટલો ભાગ્યશાળી. એટલા માટે થઈને આત્મદેવને ખૂબ આનંદ થયો. અને એ આત્મદેવ રાજી થયો. બેયના નામ પાડ્યા. ધુંધુકારી, ધુંધલીથી પ્રગટ થયો, એનું નામ ધુંધુકારી પાડ્યું. અને ગાય જેવા કાન છે એનું નામ ગોકર્ણ પાડ્યું છે. પણ બેયનામાં ફેર કેવો? ઘી ઘાસલેટમાં ફરક હોય એટલો ફરક છે. એક ઘરમાં મોટા થયા. હા, આમાં કાંઈ બહુ બધું સારું હોય તો માણસ બદલી જાય એવું નથી. માના ગર્ભના સંસ્કાર આડા આવે ત્યારે. હા, તમે જોજો, બહેનોના ગર્ભમાં બાળક હોય અને બહેનો ધ્યાન રાખે ને પછી તમે જોજો ગમે એટલા એને આ ગમે એવા પશ્ચિમી વાયરા હોય, એનો છોકરો કોઈથી બગડી શકે નહીં, એના બાળકો કોઈથી બગડી શકે નહીં. હા, કારણ કે 95% હવે તો વિજ્ઞાને કહે છે 95% ગર્ભમાં તૈયાર થાય. કયો તત્વ કેટલા ટકા રાખવું એ આપણા માના વિચાર ઉપર આધાર છે. હા, અગ્નિ છે, વાયુ છે, આકાશ છે, બધું છે આમાં. પૃથ્વી છે, ક્ષિતિજલ પાવક ગગન સમીરા આકાશ છે, બધું છે આમાં. પણ એમાં કયા તત્વને કેટલા પ્રમાણમાં આનો પિંડ બંધાય ત્યારે રાખવું ને એ નક્કી કરે છે માના વિચારો. એ જ્યારે માના ગર્ભમાં હોય અને ત્યારે જો હારું વિચારાઈ જાય, ત્યારે જો હારું, તો એ છોકરો, હા, ભગત બીજ પલટે નહીં, જોગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે પણ આખર સંતનો સંત. સુરવીરતા આપણે ત્યાં આલરડા ગવાતા તોય કેવા ગવાતા. આપણે ત્યાં ક્યારેય મોળી વાતું જ નથી કરી. આપણા કવિઓએ મોળી વાતું નથી કરી, આપણા સંતોએ મોળી વાત નથી કરી. હા, પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જય દીધી, ઉડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે. એના ગુરુ સમર્થ રામદાસ કહે છે કે જા શિવા, અને આમાં સિંહણનું દૂધ લઈ આવ્યો. હોનાનું પાત્ર આપે છે, સાંભળજો. આમાં સિંહણનું દૂધ લઈને આવ્યો. અને તેથી શિવાજી મહારાજ હાલતા હાલતા, નહીતર મહારાષ્ટ્રમાં થયા, પણ ગુજરાતી તો મરાઠીની બેન કહેવાય ને, એટલે માસી એની માસી એનું હાલરડું ગાય. જો ગુજરાતીમાં લખાણું. એના સમર્થ ગુરુ કહે છે કે તમે જાઓ લઈ આવો સિંહણનું દૂધ. ત્યારે સિંહણના બચ્ચા સિંહણને પૂછે છે, માં આ કોણ છે આવો કાળા માથાનો માનવી કે જેનામાં એટલી હિંમત
કે તારું દૂધ લેવા માટે સોનાનું પાત્ર લઈને આવે છે, ત્યારે સિંહણને કવિ બોલાવે છે કે હે બચ્ચાઓ, સિંહણ બોલી છે, તમને મેં જેમ જન્મ આપ્યો ને, હા એમ આ જગતમાં એક જીજાબાઈ નામની સિંહણ છે, એણે આને જન્મ આપ્યો છે, એટલા માટે આવે છે આ. એ સિંહણનું સંતાન છે, એની માં છે. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો, યાદ રે શિવા ફેરવી લેજો. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો, આજ રે શિવા ફેરવી લેજો. કાલે તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. કાલે તારે હાથ રેવાની, રાતી કંબોલ ભવાની. આવા સંસ્કારો સુરવીરતા ના હોય, ભક્ત ના હોય, દાનવીર ના હોય, પણ એ માના ગર્ભમાંથી મળે છે. અને અહીંયા બેયમાં ફરક છે. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિતમ. ધુંધુકારી એવો પાક્યો, સ્નાન શૌચ પવિત્રતા નથી, દુર્ભક્ષી ક્રોધ વર્ધિતમ. શબ હસ્તેન ભોજનમ, મળદાને હાથે જાણે જમતો હોય, ભજન મળ્યું નથી, લોકોના દીકરાઓને પકડીને કૂવામાં નાખી દે, ચોરી કરે, લૂંટફાટ કરે, અને એવો બ્રાહ્મણ થઈને બગડ્યો છે ધુંધુકારી. આ બાજુ ગોકર્ણે તો પહેલેથી પોતાનો રસ્તો અલગ કરી લીધો. એ તો તુંગભદ્રા નદીને કિનારે પોતાની પર્ણશાળા બનાવીને એમાં રહે છે, ભાગવતનો પાઠ કરે છે અને શાંતિથી જીવે છે. હા, બેમાં ફરક છે. એક અજ્ઞાન છે, અભિમાન છે, બીજું જ્ઞાન છે. હા, ગોકર્ણ એટલે જ જ્ઞાન છે. એટલા માટે ગોવા માટે એક સ્કંદ પુરાણમાં મંત્ર આપ્યો છે, વારંવાર હું યાદ કરું, અહીંયા આવું ત્યારે યાદ કરું. ગોકર્ણાત ઉત્તરે ભાગે સપ્ત યોજન વિશ્રુત. ગોકર્ણના ઉત્તરવા ભાગમાં સપ્ત જોજન વિશ્રુત, 7 જોજનમાં ફેલાયેલી છે. તસ્ય ગોવાપુરી નામ નગરી મોક્ષદાયિની. એનું નામ ગોવાપુરી છે, ગોમંતક છે, અને એ નગરી છે મોક્ષદાયિની છે. પછી ભલે આપણે એને જેમ ફેરવી નાખ્યું હોય એમ, પણ એકવાર તો આપણા પુરાણોએ આના માટે મોક્ષદાયિની. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી, દ્વારાવતી જૈવ સપ્તિતા મોક્ષદાયિકા, એની ભેગી આને ભેળવી છે. એ નગરી મોક્ષદાયિની. આ નગરીમાં રહીને પણ મોક્ષને પ્રાપ્ત કરી શકાય એવું આપણું સ્કંદ પુરાણ કહે છે. તો બેયમાં ફરક. હા, અને પેલા એ તો 5 સ્ત્રીનો સંગ કર્યો ધુંધુકારીએ તો. અને સ્ત્રીઓ કહે કે રાજાના ખજાનામાં ચોરી કરો, તો ધુંધુકારી 5 કુલટાઓનો સંગ થયો, ત્યાં પણ ચોરી કરી આવે. 5 સ્ત્રીને થયું કે આ તો ક્યારેક આપણને આમાં રાજના સિપાહીઓ પકડી જશે. હા, આપણે જેમ કહીએ એમ કરે છે, પોતાના મા બાપને મારે, એની પાસેથી બધું લઈ જાય. બાપને થયું હવે ક્યાં જવું, આની કરતાં તો સંતાન નહોતું તો સારું હતું. ઓલા સાધુએ મને બહુ સંતે સમજાવ્યો, સંન્યાસીએ પણ હું માન્યો નહીં. હા, હવે ક્યાં જવું? ત્યારે ગોકર્ણની પાસે આવીને કહે છે કે બેટા હવે ક્યાં જાઓ? સ્થિરમ અતિર ગતિ 60 વર્ષ. 60 વર્ષની ઉંમર છે આત્મદેવની, પણ હજી મતિ સ્થિર છે. 60 નકર બુદ્ધિ નાઠે, પણ નાઠી નથી. એટલે આવીને 60 વર્ષે પૂછ્યું બેટા ક્યાં જાઓ? અને ત્યારે એનો દીકરો ગોકર્ણ જવાબ આપે છે, બેટા પિતાજી હવે તો આ બધો સંસાર અસાર છે, આમાંથી કોઈ સાર મેળવી શક્યું નથી. હા, એટલા માટે હે પિતાજી ધર્મમ ભજસ સતતમ ત્યજ લોક ધર્માન. હા, સેવસ્ય સાધુ પુરુષમ જહિ કામ તૃષ્ણા. તમે જાઓ આ બધા લોક બંધનો તોડી અને જંગલમાં જાઓ, અને આ સ્ત્રી પુત્ર આદિનો મોહ છોડો. અસ્થિ હાડ માંસથી બનેલું શરીર છે, આમાં પ્રાણ એકને જ પગ છે, બાકી બધું નકામું છે. એ આવે ને જાય ત્યાં સુધી આની કિંમત છે, બાકી આ જગતમાં નકામામાં નકામી વસ્તુ આ છે. એકવાર પ્રાણ નીકળી ગયા પછી બાકી તો ઢોરને તો ચામડા હાટું હાંચવે છે, આપણને તો એ કામમાં આપણે આવતા નથી. એમ કે જલ્દી કાઢો, જલ્દી ઉપાડો, જલ્દી ઉપાડો. પિતાજી આ કાંઈ કામનું નથી, હવે તમે ભજન કરો. હા, જઈને અને ભજન કરવાની માટે ગોકર્ણએ આજ્ઞા આપી. આત્મદેવ 10મ સ્કંદનો પાઠ કરીને તર્યા. આ બાજુ ધુંધલીને મારી અને ધુંધુકારી બધું ધન પડાવી ગયો. માને બહુ ખોટું લાગ્યું કે આવા દીકરા હોતા હશે. મારે પોતાની માને મારી. એટલા માટે પછી
ધૂંધલી પોતાના કૂવો ફળિયામાં આવેલા કૂવામાં પડી અને પોતાનો દેહ ત્યાગ કર્યો. આ બાજુ માતા પિતાની કાંઈ સંપત્તિ વધી નહીં એટલે ઓલી 5 નારીઓને એમ લાગ્યું કે હવે આની પાસે શું છે ત્યાં લઈ લેશું આપણે, મૂકો આને છોડો. રાત્રિના અંધકારમાં એ 5 નારીઓએ ભેગા મળીને ધગધગતા અંગારા કરીને આંખું ફોડી નાખી, મારી નાખ્યો ધુંધુકારીને હુતેલો, ન્યા જમીનમાં દાટી દીધો. અને આજુબાજુવાળાએ પૂછ્યું કે શું? તો કે અમારા પતિ તો પરદેશ કમાવા ગયા છે. એવું કહી અને વાતને પણ ધુંધુકારી તો પ્રેત બન્યો, કારણ કે એનું આવું મૃત્યુ થયું. ગોકર્ણને ખબર પડી કે ધુંધુકારી મરાયો છે. એણે ગયામાં તીર્થમાં ગયામાં જઈને એનું શ્રાદ્ધ કર્યું. બધા તીર્થાટનમાં હતા ગોકર્ણ, પણ છતાંય એને મુક્તિ ન મળી. એટલે પોતાના ગામમાં જ્યારે ગોકર્ણજી પરત ફર્યા તીર્થ કરીને, ત્યારે એની સામે પ્રગટ થઈને કહેવા લાગ્યો, ઇન્દ્રના રૂપે, પાડાના રૂપે, અગ્નિના રૂપે. ગોકર્ણ કહે તું કોણ છો? એ તો કે બોલવાની શક્તિ નથી. પોતાના પુણ્ય આપ્યા હાથમાં લઈ અંજલિમાં કે આલે મારા પુણ્ય આપું, હવે તો બોલ કોણ છો? કહે છે કે મારું નામ ધુંધુકારી છે. હા, અહમ ભ્રાતા ત્વદયોનો સ્મી, હું તારો ભાઈ છું. ધુંધુકારીતી નામતઃ, મારું નામ ધુંધુકારી છે અને હું આ પ્રેત યોનીને પામ્યો છું. અહો બંધો કૃપા સિંધો, હવે આમાંથી મને છોડાવો ભાઈ, તું તો કૃપાનો સાગર છો. પણ મહારાજ ગોકર્ણજીને થયું કે મારે કેવી રીતે આને છોડાવવો, એટલા માટે થઈ અને બધાને પૂછે કે તું આલે હું થોડાક પુણ્ય આપું, તું નિજ સ્થાનમાં નિર્ભય બનીને રહે. હા, ખોટા રૂપ બદલવાની જરૂર નથી. હા, અને જ્યારે સમય આવશે ત્યારે હું તને છોડાવીશ. પ્રેત ગયું. આ બાજુ બધાને આશ્રમોમાં પૂછે કે આ મારા ભાઈની કેવી રીતે પ્રેતીઓનીમાંથી મૂક, ક્યાંય જવાબ જડ્યો નહીં. પછી એક વાર હા ગોકર્ણે સ્તંભનમ ચક્રે, ભાગવત કહે છે ભગવાન ભાસ્કરનો રથ હાલ્યો જાય છે સૂર્યનારાયણનો, એના રથના પૈડાને પકડીને ઊભા રાખી દીધા ઘોડાને કે હે ભગવાન ભાસ્કર, ભલે હો ગયા ભાણ, ભાણ તુમારા ભામણા, મરણ જીણ લગ માણ રાખજે કશ્યપ રાઉત. તમે મને કહેતા જાઓ કે મારો ભાઈ પ્રેત યોનીને પામ્યો તો એની મુક્તિ કેવી રીતે થાય? અને એ જ ભગવાન ભાસ્કર બોલ્યા છે કે આ એક જ ભાગવતી વાર્તા છે, એને જો તમે એને સંભળાવી દો તો એની મુક્તિ નિશ્ચિત છે. હા, તદા મુક્તિર ભવિષ્યતિ, એની મુક્તિ નિશ્ચિત છે. અને નક્કી કર્યું કે આપણે એને સંભળાવી. પણ હવે પ્રેતને બોલાવ્યું. એક 7 ગાંઠ વાળો વાંસ લીધો. એમાં પ્રેતનું નક્કી કર્યું કે આમાં બેસવાનું તારે અને રોજ સંભળાવવાનું. 1 દિવસ, 2 દિવસ, 3, એક દિવસ પૂરો થાય, એક ગાંઠ તૂટે, એક ગાંઠ તૂટે, એક ગાંઠ તૂટે. 7 દિવસે તો વૈષ્ણવ જેવો બનીને ધુંધુકારી જ્યારે બહાર નીકળ્યો ત્યારે કહે છે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહોપી તથા ધન્યમ. આ એવી ભાગવતી વાર્તા છે જે મારી પ્રેતની પીડાનો વિનાશ કર્યો, અને આ સપ્તાહ ધન્ય છે કે જેણે મને છોડાવ્યો. હવે આ વાત તો તમે બધાએ સાંભળી છે, પણ આપણે આમાંથી ગર્ભદ્વીપ સુધી જઈએ. 2 મિનિટ. આત્મદેવ છે ને એ મારો ને તમારો આત્મા છે, એ જ આત્મદેવ છે. આપણે આ બધું ક્યાં લેવા જવું? આ ખેલ આપણે ક્યાં કરવો? આપણો આત્મા છે એ જ આત્મદેવ છે. અને આપણી બુદ્ધિ છે ને એ ધૂંધલી છે. હા, અને એની બેન છે એ પાછી મન, મતિ છે આપણી, મતિ. હા, એટલે આત્મદેવને તો સારા બાળક જોવે છે, પણ ધૂંધલીને જોતા નથી. બુદ્ધિ છે ને, સંતે ફળ આપ્યું આત્મદેવને, તો કોના હાથમાં સોંપ્યું? ધૂંધલીના હાથમાં. એટલે ધૂંધલી તો બુદ્ધિ છે, એ તો વિચાર્યા વગર ખાય નહીં. બુદ્ધિના દાંત આડા આવે તો સદગુરુના ઘરના ફળ કાંઈ ખાઈ શકાય નહીં. એ તો ના જ પાડે કે રહેવા દે, આમાં તો બહુ દક્ષ છે, એની કરતાં હાવ હારા છીએ આગા રખડ્યા કરી. હા, એટલે અઘરું છે બહુ. એટલે ખાધું નહીં. બુદ્ધિ પાછી પ્રજ્ઞા છે. માતાજીને બુદ્ધિ ગણી છે આપણે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. એ ક્યારેય ખરાબ નથી, પણ એ મનનો સંગ કરે ને એટલે સંગ દોષ લાગે એને. અને મન તો હરાયું ઢોર છે. હા, એ તો ગમે ત્યાં ઘૂસી જાય, ગમે ત્યારે ઘૂસી જાય. આ જગતમાં પ્રકાશના વેગ કરતાં પણ જો એક વસ્તુનો વેગ વધારે હોય તો એ મનનો વેગ છે સાહેબ.
અહીંથી 1 સેકન્ડમાં દેશમાં પહોંચી જાય, દેશમાંથી 1 સેકન્ડમાં અહીં આવી જાય. આવો ધુંધુકારીને મુક્તિ અપાવી. આ તમે ધુંધુકારી એટલે એ મન અને બુદ્ધિમાંથી પ્રગટેલો અભિમાન જ છે. હા, અભિમાન એ જ ધુંધુકારી, અને જ્ઞાનમાંથી, સદગુરુના શબ્દમાંથી પ્રગટેલું એ જ જ્ઞાન છે. હા, એટલે એનું નામ ગોકર્ણ છે. આવી રીતે જો આપણે પણ કોઈ સદગુરુના ઘરનું ફળ ખાઈ શકીએ ને તો આપણે ગોકર્ણ બની શકીએ એમ છીએ. સારા કાન હોય, સારું સાંભળીએ તો. હા, પણ સાંભળજો, હવે ગાય જેવું જીવન આપણું હોય તો આ ફળ ખાઈ શકાય. એટલું કરુણામય જીવન હોય એ આ ફળને ખાઈ શકે, બાકી તો કોઈથી ખવાય નહીં. એટલે ગાયને આ ફળ ખવડાવ્યું. અને આ 7 ગાંઠવાળો વાંસ લીધો એનો અર્થ શું? આપણા શરીરમાં 7 ચક્રડા છે. મૂલાધાર, હા, મૂલાધાર ચક્રથી શરૂ કરી અને સહસ્ત્રાધાર સુધી. અહીંયા મણિપુર છે, અનાહત છે, તાલમૂલ છે, આજ્ઞા ચક્ર છે, અહીંયા સહસ્ત્રાધાર ચક્ર છે, અહીંયા મૂલાધાર છે, વિશુદ્ધ છે, બધા ચક્ર છે. એક દિવસની કથાથી એક દિવસના ચક્ર ઉપર અસર થાય તો આ તૂટે. ઊભા વાહડા ફાટી જાય તો આ ચક્ર તૂટે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને મમતા, 7 વસ્તુઓ એક ચક્કડા ઉપર બેઠી છે. હા, એ તૂટી જાય તો આપણી પણ મુક્તિ નિશ્ચિત છે. અને હજી એક અર્થ, હા, વિચારવાનું આપણે એ છે કે અત્યારે ખુરશી છે, માથે પંખા ફરે છે, આ બધું છે, સરસ મજાનું વાતાવરણ છે, બધી સુંદર વ્યવસ્થા છે, સોફા છે, આ છે, તે છે, પાછું જમવા માટે ભોજન પ્રસાદ છે. અને જો આપણે આમાં બેહીને હરખી નહીં સાંભળી શકીએ આ કથાને, તો આપણા છોકરા વાહડામાં બેહાડીને તો સંભળાવશે જ તે. હા, એટલે નક્કી આપણે કરવાનું, ગાડલામાં બેહીને સાંભળવી કે વાહડામાં બેહીને સાંભળવી. અને તેથી પાછા 5 ભાઈઓ વચ્ચે બેહાડીએ છીએ તો ન્યાય પાટવે આવશું. હા, ત્યાંય થશે કે આજની રસોઈ અમારી, તમે શું કામ અહીં આવી ગયા? એટલે આ વિચારવાનું છે આપણે કે ક્યાં સાંભળવી. હા, વાહડો પોલો થઈ જાય ને તો વાહળી બની જાય. એ વાગે પણ એ આનંદ આપે, અને વાહડો નક્કર રહીને તો એમાંથી હોટી બને, હા, પરોણો બને. એ વાગે પણ એ આનંદ ના આપે, એ પીડા આપે. એટલો ફરક છે. એટલે આ કથા કહી અને આવું સમજાવે છે. પછી ભાગવત બેસાડવાના 2-3 નિયમો આપ્યા છે. જ્યારે આપણને ઘેરે વિવાહ છે એવો આનંદ હોય ને ત્યારે ભાગવત કરવું, પરાયણે ન કરવું. આપણે ઘેર લગ્ન છે, આમાં કાંઈ કમી ન રહી જવી જોવે. હા, એવું મનમાં જ્યારે હોય ત્યારે. અને કોઈ પણ મહિનામાં આને તો ખાઈ શકાય, છતાં આસો મહિનો છે, કારતક મહિનો છે, માગસર છે, એવા મહિનાઓને શ્રેષ્ઠ કીધા છે આમાં ભાગવત માટે. અને અષાઢ મહિનાને પણ શ્રેષ્ઠ કીધો છે. હા, ઘણા મહિનાઓ લખ્યા છે ભાગવતના મહાત્મ્યમાં. અને સ્થાનને સ્વચ્છ બનાવવું, ભાગવત ત્યાં શરૂ, ધજા પતાકા. પહેલાં તો જંગલોમાં કથા થતી એટલે દૂરથી લોકોને ખબર પડે કે અહીંયા કથા છે એટલે ધજા પતાકા લગાડવા. અને લોકોને આમંત્રણ આપવું, જે આવે અને ભોજન કરાવવું, એવું બધું લખ્યું છે. અને વક્તા કેવો શોધવો એના લક્ષણો પણ લખ્યા છે. શ્રોતાઓએ પાળવાના નિયમો પણ લખ્યા છે. વક્તા કેવો હોવો જોઈએ ભાગવત કહે છે. હા, કે વેદ જેણે વિશુદ્ધિપૂર્વક વેદનો અભ્યાસ કર્યો હોય એવો વક્તા શોધવો. હા, અને ભાગવત તો મંત્ર લખે છે કેવો? વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃતં દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત. વિરક્ત હોય, વૈષ્ણવ હોય, વિપ્ર હોય, વેદશાસ્ત્રનો અભ્યાસ એટલે ભણેલો ગણેલો હોય, દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય, અને એને પોતાને તમારી પાસેથી કાંઈ લઈને ન વયું જવું હોય. આપણી પાસેથી જે કોઈ માગે એ આપણને શું દઈ શકે, એટલે કંઈક દેવાના ભાવનાથી આવેલા હોય, લેવાની ભાવનાથી નહીં. એવા વક્તાની પસંદગી. શ્રોતાઓએ એવો આહાર લેવો કે બેસી શકાય, કોઈની નિંદા ન કરવી. કથામાં તો થાય જ નહીં, પણ આડે દિવસે બીજાને લઈને આવવાનું પુણ્ય લખ્યું છે. અને આવી સુંદર રીતે ભગવાનનું ભજન કરવું, એવી કથા સંભળાવી છે ભાગવતના મહાત્મ્યની. અને અંતે બોલ્યા છે
સંતો ઋષિઓ ધન્યોસ્મી અનુગૃહિતોસ્મી, અમે ધન્ય બન્યા છીએ, અમે અનુગ્રહ અમને થયો છે તમારો, અમને આ વિસુંદર મહાત્મ્યની કથા સંભળાવી છે. ભગવાન પણ બહુ રાજી થયા છે આ મહાત્મ્યની કથાથી. અને આ વિસુંદર કથા થઈ મહાત્મ્યની કથા પૂર્ણ થયા પછી હા ભાગવતમાં આપણો પ્રવેશ આવતીકાલે થવાનો છે, પણ એકાદ મંત્ર માત્ર. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેશ્ચ ભિઘ્ન સ્વરા તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ પણ આ શ્લોકનો અર્થ આપણે આવતીકાલે કરશું. આ શું છે, શું કહેવા માંગે છે શ્લોક? અત્યારે તમારો 15 મિનિટ સમય વધારે લીધો છે એ બદલ ક્ષમાયાચના ચાહું છું. આપણે થોડું આવવામાં મોડું થયું એના હિસાબે, છતાં તમને ખબર નહીં પડી હોય. અહીંયા નાનો એવો જે ઉપક્રમ હશે મુકેશભાઈ રજૂ કરશે, પણ એ પહેલાં 1-2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ, અથવા તો વચ્ચે ઉપક્રમ લઈ લ્યો અને છેલ્લે હરિનામ સંકીર્તન રાખશું. આપણે વચ્ચે આપનો ઉપક્રમ લઈ લ્યો, પછી હરિનામ સંકીર્તન કરશું. આ બહેનો ક્યારના બેઠા છે તો એને પણ થોડું ઘણું આનંદ આવે એવું સંકીર્તન આપણે કરીએ કે જેમાં એ રાસ પણ લઈ શકે. હા, એટલા માટે અહીંથી જે રજૂ થાય એ જો ભગવાન શ્રીનાથજી પોતે જ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. યમને મહારાણી કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. તમને રોજ નવા નવા દર્શનો આવી રીતે થતા જ રહેશે. તમે જુઓ, ભગવાન શ્રીનાથજી પોતે હા એમનું એવું સુંદર રૂપ છે, આપ નહીં ઓળખી શકો. હા, આપ સૌ આપને સ્થાને જ રહેજો. આપણે એમનું કીર્તન કરશું અને પછી હા આગળ વધશું. જય શ્રી કૃષ્ણ. સૌ પોતાનું આસન લઈ લ્યો. હજી કથા 10-15 મિનિટની બાકી છે. એની પહેલાં એક એનાઉન્સમેન્ટ કરવા માગું છું. પંજીમ ગુજરાતી સમાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવસ્થાન નારવાવતી ઉપસ્થિત સર્વ ભાઈ બહેનોનું, વડીલોનું, બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો પહેલો દિવસનો પ્રારંભ આજે ભવ્ય શોભાયાત્રાથી શરૂ થયો. આવી જ રીતના આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું. અને 7 દિવસ માટે આપણે આનંદ, મંગલ અને ઉત્સાહથી આ ભાગીરથ કાર્યમાં સહભાગ થઈને તમારો ઉપસ્થિતિનો લાભ અમને આપશો એવી આશા રાખું છું. આ કથામાં જે એનું યોગદાન જે 7 દિવસ માટે જે છે એવો છે શ્રી પરેશભાઈ સુરેશચંદ્ર મહેતા, જે મુખ્ય યજમાન છે પોથીના. મહાલક્ષ્મી હોલના દાતા શ્રી ધીરુભાઈ રાજાણી છે. ડેલીનો પ્રસાદ મનુભાઈ રાજાણી તરફથી છે. અન્ન ભંડારમાં દાન શ્રીમતી નીતાબેન મનોજભાઈ રાજાણી છે. પાણીની દરરોજની સેવા સ્વર્ગીય
જેઠાલાલભાઈ સોલંકી તરફથી છે. ચા કોફીની સેવા પંજીમ ગુજરાતી મહિલા મંડળ તરફથી છે. ફૂલની સેવા દરરોજની કેતનભાઈ કાણાકિયા તરફથી છે. અને આજના અન્ન ભંડારના દાતા છે શ્રી ચિરાગભાઈ રાવલ. જય. આજે આરતી થશે. જિગ્નેશભાઈ, આજે આરતીના યજમાન છે મુખ્ય યજમાન પોથીના શ્રી પરેશભાઈ સુરેશચંદ્ર મહેતા, અન્નદાતા શ્રી ચિરગભાઈ રાવલ, ફૂલ સેવાના દાતા શ્રી કેતનભાઈ કાણાકિયા, મહિલા મંડળ પંજીમ ગુજરાતી મહિલા મંડળ જે ચા કોફીના દાતા છે તે કાજલબેન લલિતભાઈ શાહ, નૈનાબેન દિલીપભાઈ હિરાણી અને કિશન કુમાર જબનપુત્રા આજે આ આરતીના દાતાઓ છે. આરતીના દાતાઓને રિક્વેસ્ટ કરું છું જે આરતીનો લાભ લેવાનો છે કપલમાં આવે અને આરતીનો લાભ લે. એ પહેલા સંકીર્તન કરશો આપણે. હા. જિગ્નેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ માતૃદેવો ભવઃ. આજે આપણે જગતજનની જગદંબા શ્રી મહાલક્ષ્મી માતા જે આપણી પંજીમની સદા રક્ષા કરે છે, સર્વ આપણે એમને સૌપ્રથમ પ્રણામ કરશું. તેમજ આપણે આપણી ઘણા બધામાં છે જેમની જન્મભૂમિ આ છે અને આપણી બધા જની કર્મભૂમિ અને ભગવાન પરશુરામની તપોભૂમિ એવી ગોપાલપુરમ, જેમ હમણાં શાસ્ત્રી જીધું એવા ગોવાને ધરા એની જમીને આપણે નતમસ્તક બધા જો માતાજીને નમન કરશું. આપણી પોતાની જન્મદાત્રી માતા એમ જ અહીંયા જે પણ વડીલ માતાઓ છે એ બધાને માતૃદેવો તરીકે આપણે પ્રણામ કરશું. તેમજ પંજીમ ગુજરાતી સમાજની સર્વ નારી શક્તિઓને શત શત પ્રણામ, કે આ ખરેખર આનો હકદાર જે છે બધું એ નારી શક્તિને જાય છે, તો એ બધાને શત શત પ્રણામ. પિતૃદેવો ભવ મહામંડલેશ્વર એવા નારવા દેવસ્થાનના શ્રી લક્ષ્મીનારાયણ દેવસ્થાનને મારા પ્રણામ સાથે આપણા પરમપિતા પરમેશ્વર એવા મહાદેવને આપણા શત શત પ્રણામ. આપણા બધા પિતાશ્રીઓ કે જે અહીંયા હયાત નથી એવાને પણ આપણે શત શત પ્રણામ. આચાર્ય દેવો ભવ, આપણા આજના આચાર્ય શ્રી હિરેનભાઈને આપણે સમાજ વતી નતમસ્તક, એમની સાથે ભૂદેવો પધારેલા છે એને પણ આપણે નતમસ્તક પ્રણામ કરીએ છીએ. એ બધાને આપણે આવકાર આપીએ છીએ. ગોવામાં અતિથિ દેવો ભવ, આજે અહીંયા બધા જે અતિથિ પધારેલા છે, ખાસ કરીને મડગાંવના જે સમાજના વડીલો પધારેલા છે, પરવરીમના વડીલો પધારેલા છે, મુંબઈ, ભાવનગર, ગુજરાતના જે પણ અતિથિઓ જે પધારેલા છે એને સર્વ સમાજ તરફથી નતમસ્તક સ્વાગત કરીએ છીએ. સ્વાધ્યાય યાનમાં પ્રમદઃ, અમે અહીંયા જે સમસ્ત ગુજરાતી પંજીમ સમાજ તેમજ મુખ્ય પોથીના યજમાન એવા પરેશભાઈ સુરેશચંદ્ર મહેતાના પરિવાર તરફથી થયેલું આ સુંદર આયોજન, આ મહાલક્ષ્મી માતા તેમજ ભાગવત સપ્તાહ તેમજ પૂજ્ય શાસ્ત્રીજીને પ્રાર્થના કરીએ કે અમારું બધું જ કામ નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી અહીં પધારેલા બધા જ સભ્યની મનોકામના પરિપૂર્ણ થાય એવી અમારી પ્રાર્થના સ્વાધ્યાયયાનમાં અમને રહેશે. તેમજ અમે આ કાર્ય પૂરા તન મન ધનથી શ્રદ્ધાથી અમે કરી શકીએ. આજે મારો બોલવાનો ખાસ મુદ્દો ફક્ત પરેશભાઈ સુરેશચંદ્ર મહેતા તરફથી કે અમે આજના આ પોથીયાત્રા તેમજ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે મુખ્ય યજમાન શ્રી પરેશભાઈ મહેતાના પરિવારને હું ખૂબ જ શુભેચ્છા આપું છું કે આવું સુંદર કાર્ય તમારા પરિવારના હાથે થયું. તમારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગીય સુરેશભાઈના આત્મા પરમ મોક્ષને પ્રાપ્ત થાય એવી અમારી બધાની પ્રાર્થના છે. સુરેશભાઈ ફક્ત પરેશભાઈના જ પિતાજી ન હોવા અમારા બોમ્બે બજારના પિતાશ્રી હતા. બોમ્બે બજારના અમારા 5 પિલરમાંના એક એવા સ્વર્ગીય શ્રી સુરેશભાઈને અમે નતમસ્તક પ્રણામ કરીએ છીએ. અમારા કોઈ પણ સુખ દુઃખમાં હંમેશા અમારી સાથે રહેનારા એ માણસ ક્યારે પણ કોઈને દુઃખ આપ્યું નથી એવું મને યાદ નથી કે કોઈને દુઃખ આપ્યું હોય. અમારા 25 જણના કુટુંબમાં એ સર્વ વડીલ તરીકે સુરેશભાઈ પ્રથમ હતા. અમારી બેચલર લાઈફમાં કે જે અમે વાંડાવિલાસ જ્યારે અમે હતા ત્યારે અમારા સૌથી મોટા વડીલ એ સુરેશભાઈ હતા. હું અમારા બોમ્બે બજારના હરેક પરિવારના દિવસમાં સુરેશભાઈને અમે એક વખત જરૂર યાદ કરીએ છીએ. અમારા બોમ્બે બજાર પરિવારના એ પિતામહ હતા.
અમે ક્યારે પણ એમના દુઃખી નથી જોયા. એ એમના જીવન જીવવાની એક અનોખી સ્ટાઇલ હતી. એ હંમેશા પોતાની જાતને યુવાન માનતા. એ પોતાને ક્યારેય પણ વૃદ્ધમાં માનતા નહીં. એ એમના પરિવારને બહુ જ સારા સંસ્કાર આપેલા છે. એ નીતિમાં બહુ જ માનતા અને કહેતા કે કોઈનો પણ 1 રૂપિયો ખોટી રીતે લેશો તો તમારા 1000 રૂપિયા જશે. એ અમને આપી છે. આજે અમે જે પણ છીએ એમાંના ક્યાંક ને ક્યાંક સુરેશભાઈનો બહુ મોટો ફાળો છે. આજે એમને જ્યાં પધારેલા બધા જ મહેમાન, પરેશભાઈના મામા મામી, એમના વહેવાય, એમના બંને દીકરાની વહુ પૌત્રીઓના જે સંસ્કાર છે એ બધા આ સુરેશભાઈ તરફથી મળેલા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વર્ગીય સુરેશભાઈ સારા દિલ અને સારા જીવ હતા. બીજા કોઈ કેટલું પણ વિઘ્ન નાખે એ કાર્ય એમની ઈચ્છા હશે તો જ થશે. અને સુરેશભાઈ સાથે એમના પરેશભાઈના માતુશ્રી ગંગા સ્વરૂપ રમીલાબેન તેમજ એમના મામા મામીના આશીર્વાદ તેમજ ભાઈ બહેનની શુભેચ્છાથી એમનું આ કાર્ય પરિપૂર્ણ થયું છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, જય હો. 1-2 મિનિટ સંકીર્તન કરીએ પછી આરતી કરીશ. કે આરતી કરી લે. હા, તમારે રાસ લેવો છે ને? હા, તો એવું કરીએ, નહીંતર પછી મારા ઘટમાં. હા, હા, કાલે વહેલા. હા, અત્યારે આરતી પહેલા કરી નાખશું. હા, ચાલો શ્રીનાથજીની જ આરતી કરીએ. હા, ઓમ ધૂપમાગરાપયામિ દીપકમ દર્શયામિ નિવેદયામિ શ્રીનાથજી. ભગવાનને જમાડવાની ભાવના કરો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભોજ્યતામ પરમેશ્વર. મધ્યે પાનીયમ જલમ સમર્પયામિ, ઉત્તરાભોષણમ જલમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલમ જલમ સમર્પયામિ, મુખપ્રક્ષાલમ જલમ સમર્પયામિ. ભગવાનને પગે લાગો. ક્રોધવર્ધનાર્થે નમસ્કારાન સમર્પયામિ. મુખવાસાર્થે મુખફલતાંબુલમ પૂજા સાંગતા સિદ્ધ્યર્થમ દાસ્યમાનમ દક્ષિણાન સમર્પયામિ. તતો મંગલ નિરાજનમ. પેલા આરતી કરવી. જય કાના, જય કાના. ઓમ જય કાના. ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલા કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો વાલા વૈકુંઠ ઉતાર્યો. કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયો ને ચારી. ઓમ જય કાના કાળા ગૌવર્ધન તોડ્યો ટચલી આંગળીએ વાલા ટચલી આંગળીએ. ઇન્દ્રનો ગર્વ
તારી ઇન્દ્રનો ગર્વ ઉતારે જય ગિરિવર ધારી ઓમ જય કાના કાળા ગુણ તેનો તુજ પાર કે મેં નહીં આવે વાલા કેને નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ગુજરેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તન્નો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો ઓમ સપ્તાધ્યાસન પરિદયત્રી સપ્તસમિતા કૃતાઃ દેવા જગનગદંતન્વાના અવગ્નાન પુરુષમ વસુમ્મા યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદિક્ષણાં પદે પદે હસ્તયોઃ ભગવત વંદનામ વંદનામ પ્રતિવંદનામ ભગવાનને આરતી આરતી આપો તમે આરતી લઈ લ્યો આત્મરક્ષણાર્થી આત્મા ચક્ષુરૂપી વંદનમાં તમે બધા આરતી લઈ લ્યો અને પ્રસાદ અને આરતી પાછળ જવા દો અને પછી જે મુખ્ય યજમાન છે એ ઉપર આવીને એક પ્રદક્ષિણા ફરી જજો બધાને છૂટ છે મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મને પ્રાણ થકી મારા વૈષ્ણવો વહલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે 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 વાલા મેં તો વલ્લભ
તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન મારા ઘટમાં ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. જય હો. હા જય હો. જય સ્વામી. ઉપસ્થિત સર્વ ભાઈ બહેનોને તથા પધારેલ સમસ્ત મહેમાનોને નમ્ર વિનંતી કે મહાલક્ષ્મીની આરતી થયા બાદ બરાબર 8 વાગે મહાપ્રસાદનો કાર્યક્રમ ઉપરના હોલમાં થઈ ગઈ. મહાપ્રસાદનો કાર્યક્રમ ઉપરના હોલમાં બરાબર 8 વાગે શરૂ થશે. બધાને નમ્ર વિનંતી પ્રસાદ લઈને, પ્રસાદનો લાભ લઈને જવું. સર્વપ્રથમ વિનંતી, બહારથી આવેલા આપણા મહેમાનોને, મડગામ, ફોંડા, વાસ્કોથી કોઈ મહેમાન આપણે ભાગવતમાં સપ્તાહમાં આવ્યા હોય તેઓ લોકોને પહેલાં આપણે મહાપ્રસાદ લેવાનો આપણે રિક્વેસ્ટ કરી. બધા વોલેન્ટિયરને રિક્વેસ્ટ છે કે મહેમાનોને પહેલાં લઈ લો, ત્યારબાદ સિનિયર સિટીઝન પહેલાં ઉપર આવી જાય.